લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વાવ ધારાસભ્યનો સત્કાર સમારોહ યોજવામાં આવ્યો. લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી અને લાયન્સ ક્લબ સ્પીકર્સ ક્લબ દ્વારા શુક્રવારે રાત્રે થરાદ ખાતે વાવના નવનિયુક્ત ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરનો સત્કાર સમારોહ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમના દાતા વાલજીભાઈ સુતાર હતા. આ કાર્યક્રમમાં અંબિકા સોમિલ વુઢનપુર ખાતે યોજાયો હતો. કાર્યક્રમમાં વાવ ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર, થરાદ માર્કેટયાર્ડના ચેરમેન શૈલેષભાઈ પટેલ, થરાદ તાલુકા ભાજપના પ્રમુખ હરચંદભાઈ ઠાકોર, થરાદ શહેર ભાજપાના પ્રમુખ જયમીનભાઈ પ્રજાપતિ સહિત બહોળી સંખ્યામાં મહેમાનો હાજર રહ્યા હતા. તેમજ આમંત્રિત મહેમાનોનું લાયન્સ ક્લબ થરાદ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. લાયન્સ ક્લબના પ્રમુખ વશરામભાઈ પટેલ, મંત્રી દિનેશભાઈ સુથાર, ખજાનચી દશરથભાઈ સોની તેમજ સ્પીકર્સ ક્લબના પ્રમુખ SR બેન્કર સહિત સમગ્ર લાયન્સ ક્લબના સભ્યો અને લાયન્સ સ્પીકર્સ ક્લબના સભ્યો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં વાવ ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરે પોતાની સફળતાની કહાની વર્ણવી હતી અને વાવ થરાદનો આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમમાં તમામ સભ્યોએ સાથે ભોજન લીધું હતું. કાર્યક્રમનું સફળ સંચાલન ડોક્ટર રીતેશભાઈ પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ વ્યવસ્થાનું સંચાલન હેતલબેન પંચાલ દ્વારા કરવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ મુળજી ચૌધરી, થરાદ.